નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરની આ ઘટના છે। જ્વેલર્સની દુકાનમાં લૂંટવાનો પ્રયાસ। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરની ઘટના। બિલીમોરા શહેરમાં બપોરના સમયે જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ। ગોહરબાગ વિસ્તારમાં આવેલ ચંચલ જ્વેલર્સમાં લૂંટના ઈરાદે કરવામાં આવ્યું ફાયરિંગની ઘટનામાં જ્વેલર્સના માલિકને ગોળી વાગી। માલિક હાલ બિલીમોરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। 3 જણા લૂંટ ચલાવવાના ઈરાદે ચંચલ જ્વેલર્સમાં આવ્યા હતા। ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા। સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ બરોડિયા, નવસારી। ગોરબાગ એરિયાની અંદર ચંચલ જ્વેલર્સમાં આજ બપોરના સમયે એક બનાવ બનેલ કે જેમાં અજાણા લૂંટ કરવાના ઈરાદે જ્વેલર્સની શોપમાં જઈ અને માથાકૂટ કરેલી અને ત્યારબાદ કંઈ લૂંટનું કોઈ લૂંટાણું નથી, પરંતુ ચંચલ જ્વેલર્સના માલિકે બહાદુરીપૂર્વક તેનો સામનો કરી અને આ લોકો ભાગતા એક હથિયાર એમની પાસે હતો, એમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યાનું હાલ અરજદાર ફરિયાદી જણાવે છે। હાલ ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે। તેમજ આને લઈ જિલ્લા અને આજુબાજુનું વલસાડ અને સુરત ગ્રામ્યની અંદર નાકાબંધી તાત્કાલિક કરી દેવામાં આવેલી છે। પોલીસ એકદમ રોડ ઉપર એલર્ટ થઈ અને આની તપાસ કરી રહી છે।